આજે વિશ્વ પર્યાવરણ દિવસ કમાટીબાગના ગ્રેનીથોનમાં 10,000 વૃક્ષનું વિતરણ વિશ્વામિત્રી આસપાસ 2 કરોડ વૃક્ષ વાવી શકાય તેટલી ક્ષમતા વડોદરા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે ગ્રેનીથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા। સતત 12મા વર્ષે કમાટીબાગ ખાતે આયોજિત ગ્રેનીથોન સાથે 10,000 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો। પર્યાવરણ સંસ્થા એઇડના ડાયરેક્ટર અમીબેન રાવતે જણાવ્યું હતું કે હાલમાં આપણે પર્યાવરણની ચેલેન્જીસ ભોગવી રહ્યા છીએ। 40% વિશ્વના દેશોમાં વરસાદ નથી પડતો અને દુષ્કાળની સ્થિતિ અનુભવાઈ રહી છે। ત્યારે આપણી જનરેશનને ઇકોસિસ્ટમ રિવાઇવ કરવાની જરૂર છે। આપણે જનરેશન રિવાઇવલ બનવું પડશે, નહીં તો આપણે આવનારા સમયમાં ખૂબ વધુ તાપમાન અને પર્યાવરણને જાળવવામાં ખૂબ મુશ્કેલીઓ પડશે। જે રીતે વડોદરા શહેર હોય કે અન્ય શહેર હોય જેમાં હાલમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે। વધુમાં કહ્યું કે આ બાબતે ખાસ શહેરમાં જાગૃત થવાની જરૂર છે કેમ કે જ્યાં જ્યાં શહેર વસે છે ત્યાં આસપાસના ખેતર અને જંગલ વિસ્તારમાં વોટર બોડીઝ અને જમીનો અંકુરોજ થતી હોય છે। ત્યારે શહેરોએ ખાસ કરીને આગળ આવવાની જરૂર છે। જ્યારે શહેરો સૌથી વધુ પોલ્યુશન કરે છે અને પર્યાવરણની મોટી સમસ્યા ઊભી કરે છે, ત્યારે 75% વિશ્વના લોકો શહેરોમાં વસે છે। આ પરિસ્થિતિમાં જે ટેરેસ છે તે વર્ટિકલ ગાર્ડન બનાવવા જોઈએ અને ગ્રીન ટેરેસીસ બનાવવા જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।